2, 1, go. જય સ્વામિનારાયણ. મારું નામ સંદીપ પટેલ છે. મિતેશ સોલંકી, મુકેશ રામાણી, પરેશ ભાવસાર, ક્ષિતિજ પટેલ, સુનિલ પટેલ, શરદ માલવીય, મયંક પારેખ, સર્જન પટેલ, સંદીપ ભુંગાણી, પટેલ, તેજસ પટેલ. ક્રિશ પટેલ. વંદનીય મહંત સ્વામી, જ્ઞાન સ્વામી અને અન્ય વડીલ સંતોની હાજરીમાં દલાસના ગુરુકુલ ખાતે અદ્ભુત બ્રહ્મસત્રનું આયોજન થયેલું. બ્રહ્મસત્રમાં જે મને લાભ ડાલસમાં મળ્યો છે એ અલૌકિક લાભ મળ્યો છે. બ્રહ્મસત્રમાં ષડોપચાર વિધિથી જે ભગવાનની મહાપૂજા અને અભિષેક થાય એ મૂર્તિ અને એ જે સ્તોત્ર બોલાતા હોય એ મગજમાં એવા ગુંજે કે સવારમાં મેડિટેશનમાં પૂજામાં ઘણા હેલ્પફુલ થાય છે. મોટા મોટા સંતો જે આપણા મહંત સ્વામી છે, જ્ઞાન સ્વામી છે, એમની કથા સાંભળીએ તો એટલો બધો આનંદ આવે કે કથામાંથી નીકળવું નથી મળે. 7 કલાક બેસી જ રહી એ પછી જેમને જ્ઞાન મળ્યું, એમના આશીર્વાદ મળ્યા, એ તો કોઈ દિવસ સમય મળે નહીં એવું લાગ્યું. I recently had a blessing to attend the Brahmsatra at the Daras Gurukul. Being new to Satsang and Sampradaya, it was deeply meaningful experience for me. The divine atmosphere, it was spiritually uplifting. And I was fortunate enough to meet Santo and Haribhakto from all around the world. બ્રહ્મસત્રનું દિવ્ય જે વાતાવરણ છે તેનાથી મને સત્સંગમાં આગળ વધવાનો નવો ને નવો રંગ લાગે છે અને સંતો અને હરિભક્તોમાં આત્મીયતા બંધાય છે. Brahmsatra has been a different experience for me. And in their Basanskar program, I've learned about Guru Maharaj, Mohan Swami and Shastriji Maharaj. This year during Brahmasatra, I was fortunate enough to be able to partake in the Aarti Seva, which is an extremely sacred experience. I can't wait to go to Brahmasatra again next year to make many more amazing experiences. I started attending Brahmasatra about 2 years ago, and that's when I took my first puja. That inspired me to start reading Vachanamrit, and attending Brahmasatra, I was able to relate a lot to Mahant Swami's kathas this year. બ્રહ્મસત્રમાં જે કથા વાર્તા, પૂજન અર્ચન અને સેવાનો જે અવસર મળે છે આવું ક્યારેય ન મળે. બ્રહ્મસત્રમાંથી મને સ્પિરિચ્યુઆલિટી બળ મળે છે. એવરી યર કંઈક ને કંઈક નવું જાણવાનું અને સમજવાનું મળે છે. અને મને બ્રહ્મસત્રથી ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત થયું છે અને એ પણ વધારે ને વધારે થઈ રહ્યું છે. એટલો મને લાવો મળી રહ્યો છે. બ્રહ્મસત્ર એટલે બ્રહ્મરૂપ થવાનો અતિશય રૂડો અવસર. જગત ભૂલાઈ જાય અને જીવ ભગવાનમય થઈ જાય. સંતોનું પર્સનલ માર્ગદર્શન, સંતોની સાથે પર્સનલ કોન્ટેક્ટ, આ બધા અતિશય દિવ્ય અનુભૂતિ થાય એવા આ વાતાવરણ બ્રહ્મસત્રમાં આપણને જોવા મળે. આ વર્ષનો એક્સપિરિયન્સ મહારાજના મિશન માટે સ્વામીના વચને નીચોવાઈ જવું છે. તો આ વર્ષે પણ સંકલ્પ કરીને આવ્યા છીએ કે ખરેખર આ દેહને નીચોવી ભગવાન અને સંતોને રાજી કરી લેવા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Jai Swaminarayan. જય સ્વામિનારાયણ. Jai Samanaya. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ.